ओम जय 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 नमोस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो विच्छायाणं नमो लोये सव्यसां नमः समय साराय स्वाभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरिक्षे वन्दे तु सर्वसिद्धे दुवमचलमणं गतिं पत्तेयोच्छामि समय पाहुर्नमः तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग संहारित्यो આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના વચનામૃત એનું સુંદર સંકલન છે. 5 બોલનો આપણે રેગ્યુલર પાઠ કરીએ છીએ. આજે અંતિમ દિવસ છે. આવતીકાલથી તમને બીજા નવા નાનકડા એક લાઈનના 10 બોલ છે. 5ની જગ્યાએ 10 છે, પણ બહુ એકદમ નાના સેન્ટેન્સ છે અને ખૂબ પ્રયોજનભૂત છે. ખૂબ સુંદર વાક્ય છે. એક આજે 5 બોલનો પાઠ કરીશું. પહેલા બોલ નંબર 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે, તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84. કંઈક કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈક કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90. એક જ માસ્ટર કી છે બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાલીપણામાં અહમપણું જોડી દેવાનું છે. 112. પૂજ્ય ગુરુદેવ શ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290. અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે 117 પેજ નંબર બોલ નંબર છે 462. શું કહે છે? જો વિકલ્પાત્મક નિર્ણય છૂટીને સ્વ આશ્રિત જ્ઞાન ઉઘડે છે, જે જ્ઞાન સુખને આપે છે, તે જ જ્ઞાન છે. શું કહ્યું છે ઈંગાડી સમજો. એક વિકલ્પાત્મક નિર્ણય છે અને એક સ્વસંવેદન પૂર્વકનો નિર્ણય છે. તો વિકલ્પાત્મક નિર્ણયની થોડી ભૂમિકા સમજીએ. વિકલ્પાત્મક નિર્ણય તો વિકલ્પવાળા નિર્ણયની અંદર જીવના પરિણામોની સ્થિતિ શું બને છે? તો અસત વિકલ્પથી બચ્યો. સમજો. જે સમ્યક દ્રષ્ટિનો 8 અંગ ચાલે છે ને, છડાળામાં ગુરુદેવ શ્રીના સુંદર સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાંથી ને જીન વચ્ચે મેં શંકા ન ધાર છે ને, જિનેન્દ્ર ભગવાનના વચનોમાં શંકા ન કરવી. હવે જુઓ જરા કેને, અસત વિકલ્પ અને સત વિકલ્પ, વિકલ્પની જ વાત કરીએ છીએ પહેલા આપણે. અસત વિકલ્પ અને સત વિકલ્પ. અસત વિકલ્પ એટલે આ વિશ્વ સંબંધમાં, જગતની વ્યવસ્થા સંબંધમાં, આત્મા સંબંધમાં, પરમાત્મા સંબંધમાં, જગતની અંદર વિવિધ અલગ પ્રકારની માન્યતાઓ જોવામાં આવે છે. એમાં સૌથી પહેલા નંબરમાં આ આત્માનું શરીર સ્વરૂપ શું છે, દેહનું સ્વરૂપ શું છે, રાગનું સ્વરૂપ શું છે, વસ્તુ
नित्य अनित्यात्मक से, कोई अपेक्षाएं नित्य, कोई अपेक्षाएं अनित्य से, एक रूप अनेक रूप से, वर्तमाનમાં હું પરમેશ્વર છું, ભગવાન આત્મા છું, પર્યાયમાં રાગ દ્વેષ હોય તો પણ મારા દ્રવ્ય સ્વભાવમાં કાંઈ તકલીફ નથી, સમ્યક દર્શનનો વિષયભૂત શુદ્ધાત્મા અત્યારે અંદરમાં પવિત્ર રૂપે બિરાજમાન છે. આ જેને બીજા શબ્દમાં કે ને દેવ શાસ્ત્ર ગુરુ આ શુદ્ધાત્માના સ્વરૂપને સમજાવે છે, સમ્યક દર્શનના વિષયને ઉજાગર કરે છે. ગુરુદેવ શ્રી સંબંધમાં આપણે કહીએ છીએ કે વર્ષોના વર્ષો સુધી એમને આ ભગવાન આત્માને હથેળીમાં બતાવ્યો, આવું છે આત્માનું સ્વરૂપ. તો આ જીનવાણીના અભ્યાસ દ્વારા દેવ શાસ્ત્ર ગુરુ દ્વારા જીવે આવો એક નિર્ણય કર્યો. ગતિ 4 હોય છે, મનુષ્ય, ત્રિયંચ, દેવ, નરક, અને એક પંચમ ગતિ મોક્ષ દશા કહેવાય. તો આ સંબંધમાં જે ભ્રામક વિચારો છે, કોઈ એમ કહે કે સ્વર્ગ નથી હોતું, નરક નથી હોતું, મોક્ષ નથી હોતો, સમજાય છે કે નહીં? એ અલગ 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 પ્રકારની જે માન્યતાઓ છે એ અસત વિકલ્પમાં પણ અસત વિકલ્પ, નરક નથી હોતું, સ્વર્ગ નથી હોતું, સમજાય છે કે નહીં? અને દેહ છૂટી જાય એટલે આત્માનો પણ નાશ થઈ જાય, આત્મા ક્ષણભંગુર છે, ખ્યાલ આવે છે ને? શુભ ભાવ જો કે બંધનું કારણ છે, પણ શુભ ભાવને મુક્તિનું કારણ માનવું, શુભોપયોગથી મોક્ષ માનવું. તો એ જે વિકલ્પ કરે છે એ સંબંધના, તો એ વિકલ્પ જ ખોટા છે. એ વિકલ્પ ખોટા છે. કેમ કે એ વિચારે છે કે સ્વર્ગ નરક જેવું કશું છે નહીં. કોઈ વળી એમ કે આત્મા જ નથી હોતો, આવી પણ માન્યતા વાળા છે. આત્મા જ નથી હોતો છે ને, બધી જગ્યાએ ઘણી જગ્યાએ છે એની ચર્ચા. આત્મસિદ્ધિમાં પણ છે ને, નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપમ. આગળ જતા લખી માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય. આત્માને જ નથી માનતો જીવ. ખ્યાલ આવે છે ને? કોઈ વળી આત્માને માને છે તો ક્ષણભંગુર માને છે, નિત્ય નથી માનતા. કોઈ નિત્યને માને છે, અનિત્યને નથી માનતા. તો એ તો વિકલ્પ વાળી દશા જ ખોટી થઈ ગઈ ને. વિકલ્પાત્મક જ્ઞાનમાં જ ભૂલ પડી ગઈ. જેમ સમજો ભાઈ ગોળ ગળ્યો હોય, બરાબર સમજો, ખાધો નથી હજુ, ગોળ ગળ્યો હોય, અને કોઈકે એવું શીખવાડ્યું કે ગોળ ખાટો હોય. સમજી ગયા ને? એક વ્યક્તિએ મળે કે ગોળ ખાટો છે, બીજાએ ભણાવ્યું કે ગોળ ગળ્યો છે. તો પહેલા નંબરમાં તો ગોળ ખાટો હોય ભણ્યો જ ખોટું, એટલે ગોળ સંબંધના વિચારો પણ એના ખોટા થયા. ખાટો હોય, ખાટો હોય, ખાટો હોય, એટલે ગોળ સંબંધના વિચારો જ ખોટા. પહેલા તો એને ક્લિયર હોવું જોઈએ ને કે ગોળ ગળ્યો હોય છે. હવે એકને ભણવા મળ્યું કે ભાઈ ગોળ ગળ્યો હોય છે, ગોળ ગળ્યો હોય છે, ગોળ ગળ્યો હોય છે, તો ભણ્યો સાચું, ભણવાનું સાચું મળ્યું એને, પણ જ્યાં સુધી ગોળનો ગાંગડો મોઢામાં નથી મૂકતો ને ત્યાં સુધી ગળપણનો સ્વાદ નથી આવતો. ત્રણેયમાં ડિફરન્ટ ખ્યાલ આવી ગયો ને? શું ડિફરન્સ છે ત્રણેય અંદર? એકને તો ભણ્યો જ ખોટું કે ગોળ ખાટો હોય છે. બીજા નંબરમાં ગોળ ખાટો હોય છે એટલે એ તો થઈ લીંબુને કાં તો ગોળ માનશે, ગોળ ખાટો હોય છે, કઈ ખાટું ખાટું લાગે કે આ જ ગોળ હોવું જોઈએ. એ તો એની તો ભૂલ પડી ગઈ. ભણાવ્યું એમ કે ગોળ ખાટો હોય છે એટલે લીંબુ એને ખાધું, આ ખાટો એટલે આ ગોળ છે, એટલે એ તો લીંબુને ગોળ માની લીધો.
એ તો ભૂલ પડી ગઈ મોટી. બીજો વ્યક્તિ એને ભણવા મળ્યું બરાબર કે ગોળ ગળ્યો હોય છે, ગોળ ગળ્યો હોય છે, ભણવા સાચું મળ્યું. પણ જ્યાં સુધી એ ગોળનો ગાંગડો મોઢામાં નહીં મૂકે ને, તો એ જે નિર્ણય અને પહેલા જે નિર્ણય કર્યો એ વિકલ્પ સાચો, ગોળ ગળ્યો હોય છે વિકલ્પ વાળો સાચો, વિકલ્પાત્મક નિર્ણય, વિકલ્પ વાળો નિર્ણય, ગોળ ગળ્યો હોય સાચો. પણ એ પછી ગોળ જ્યારે મોઢામાં મૂકવામાં આવે ને ગળપણનો સ્વાદ આવે અને જે ફિલિંગ થાય અને જે શ્રદ્ધા, દ્રઢતા, કોન્ફિડન્સ, બેમાં ફરક પડી ગયો, એમાં ફરક પડી ગયો. હવે એક ગોળનો ગાંગડો મોઢામાં મૂક્યો ને, દ્રષ્ટાંત ચાલી રહ્યું છે અત્યારે, ખાલી ગોળ સંબંધનું જ્ઞાન નથી, એનો સ્વાદ પણ આવી રહ્યો છે. એ વાત અલગ છે કે એ અત્યારે આપણે એમાં નથી જતા અત્યારે એ ટોપિકમાં કે પરદ્રવ્યને કરે નહીં ને ભોગવે નહીં, પણ અત્યારે આ એનો ભાવ સમજી રહ્યા છે દ્રષ્ટાંતના રૂપમાં, દ્રષ્ટાંતના રૂપમાં કે એને આવું હોય એવું એને ભાવ ભાષણ થયું. પેલો ખાલી બોલતો હતો ગોળ ગળ્યો હોય, પણ કેવો ગળ્યો હોય એ સંબંધની યથાર્થ જાણકારી એની જે જ્ઞાનમાં ને શ્રદ્ધામાં જે દ્રઢતા હતી ને, અને ગોળ મોઢામાં મૂક્યો અને જે જ્ઞાન ને શ્રદ્ધામાં દ્રઢતા આવી, બંનેમાં ઘણો ફરક પડી ગયો, ઘણો ફરક પડી ગયો બંનેમાં. અસત વિકલ્પમાંથી સત વિકલ્પમાં આવ્યો અને સત વિકલ્પમાં આવ્યા પછી પણ અંદરમાં ગોળ મોઢામાં મૂકીને નિર્ણય કર્યો. એવી રીતે અહીંયા જે કહ્યું ને, આત્મા સંબંધમાં કોઈ વળી કે આત્મા છે જ નહીં, આત્મા છે જ નહીં, ખ્યાલ આવે છે ને, કોઈ વડે શરીરને જ આત્મા કહે, જેમ લીંબુને ગોળ માની લીધો એમ શરીરને આત્મા માની લીધો, કોઈ કર્મને આત્મા કહે, કોઈ નો કર્મને આત્મા કહે. ગ્રંથાદિરાજ સમયસરમાં આપણે ગાથા ચાલી અજીવ અધિકાર, 39 ગાથાથી 44 ગાથા. કોઈ કર્મને આત્મા કહે, કોઈ નો કર્મને આત્મા કહે. બહુ સરસ ચર્ચા ચાલી હતી ને એની અંદર, ઘણી સારી ચર્ચાઓ ચાલી હતી. ત્યાં એમ હતું ને, એક તો વાત એ હતી કે જેમ જે કોલસો કેવો હોય, કોલસો કાળો હોય, તો કહે છે કે એનાથી જુદો કોઈ પદાર્થ જોવામાં આવતો નથી. એમ આત્મા રાગી દ્વેષી જ હોય, આત્મા રાગી દ્વેષી જ હોય, એવા પ્રકારની વાત હતી ને ત્યાં. કાળાશથી જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી, કાળાશથી જુદો કોલસો જોવામાં આવતો નથી, એમ રાગ દ્વેષથી જુદો આત્મા હોય જ નહીં. તો આ અસત કલ્પના થઈ. એની સામે સત્કલ્પના બહુ સરસ મૂકી ને ત્યાં આગળ. કાળાશથી જુદો કોલસો નથી જોવામાં આવતો, પણ કાળાશથી જુદું સોનું જોવામાં આવે છે. સોનામાં મેલ લાગ્યો હોય ને, સોનામાં મેલ, કાળાશ, પણ એનાથી જુદું સોનું છે ત્યાં આગળ, જુદું સોનું છે કે જે સોનાને આ કાળાશે ટચ નથી કર્યું, સ્પર્શ નથી કર્યો. સમજાય છે કે નહીં? એમ રાગ દ્વેષથી આત્મા જુદો દેખાતો જ નથી, માટે આત્મા હોય જ નહીં. તો જવાબ આપ્યો કે જેમ કાળાશથી જુદું સોનું હોય છે, એમ રાગ દ્વેષ છે, એ વખતે રાગ દ્વેષથી રહિત અંદરમાં શુદ્ધાત્મા છે અંદરમાં પવિત્ર તત્વ. તો જોવા માંગે તો દર્શન કરી શકે છે. એ સત્કલ્પના થઈ. પછી બીજું એક દ્રષ્ટાંત આવ્યું હતું, જો તમને યાદ હોય તો. એ કહે છે 8 કર્મથી વળી, 8 કર્મથી બીજો કોઈ થોડો જીવ હોય, કોઈ હોતો નથી જીવ. એના માટે એ દ્રષ્ટાંત આપે છે કે જે ખાટલો હોય, ખાટલો એની અંદર 4 પેલા આડા લાકડા અને 4 ઊભા લાકડા હોય. 8 લાકડાથી જુદો કોઈ ખાટલો હોતો નથી. હવે ત્યાં દ્રષ્ટાંત આપ્યું, 8 લાકડાથી જે ખાટલો બને એનાથી જુદો ખાટલો થોડો કોઈ હોય છે. એમ 8 કર્મ જે છે ને, બસ
એ કારમાણ શરીર 8 કર્મથી વળી બીજો કયો પદાર્થ હોય? તો ત્યાં જવાબ આપ્યો કે 8 લાકડાથી બનેલો જે ખાટલો છે ને, એ ખાટલામાં સૂતેલો પુરુષ ખાટલાથી જુદો છે. એમ આ 8 કર્મોથી બનેલું કારમાણ શરીર, એનાથી અંદરમાં અશરીરી ભગવાન આત્મા જુદો રહેલો છે. એ સતવિકલ્પ થઈ ગયો. યુક્તિ જેને કહેવાય. તો એ કહે છે કે વિકલ્પ દ્વારા નિર્ણય કર્યો, આટલે સુધી આવ્યો, આ થઈ ગયો તારો એક પ્રકારનો પુણ્યનો ઉદય અને એ જાતિનો યુક્તિવાળો પુરુષાર્થ. મોક્ષ માર્ગ વાળો નથી હજુ. વિકલ્પ વાળા જ્ઞાનમાં તે નિર્ણય તો કર્યો, પણ આ બોલની અંદર એ કહેવું છે કે વિકલ્પ વાળા જ્ઞાનમાં નિર્ણય કર્યો કે આત્મા નિશ્ચયથી આવો, વ્યવહારથી આવો, એકરૂપ, અનેકરૂપ, ભેદરૂપ, અભેદરૂપ, સમ્યક દર્શન વિષય આવો, તો એ તો આંગણામાં ઉભા રહીને નિર્ણય કર્યો. આગળ બોલાવી ગયો. આંગણામાં ઉભા રહીને નિર્ણય કર્યો, ઘરમાં ન આવ્યો. આંગણું અને ઘર બે અલગ છે. આંગણું અને ઘર, તમે ઘરના આંગણા સુધી આવ્યા હતા, પણ ઘરમાં નહોતા આવ્યા, મને બરાબર યાદ છે. બીજા વખતે તમારે ટાઈમ લઈને આવવું પડશે. આંગણે આવીને ચાલ્યા ગયા હતા, તમે ઘરમાં નહોતા આવ્યા. આવું કહીએ છે ને, આંગણું, ઘરનું આંગણું, પણ ઘર નહીં, ઘરમાં નહોતા આવ્યા. એમ આ વિકલ્પના આંગણામાં આવ્યો જીવ. પર્યાયની અંદર વિકલ્પ કરે છે ને, વિકલ્પના આંગણામાં આવ્યો, પણ અંદર નિજ ચૈતન્ય ઘરમાં ન આવ્યો. અને જ્યાં સુધી અંદરમાં જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મામાં નથી આવતો ને, વિકલ્પ તૂટી અને પક્ષાતિક્રાંત નિર્વિકલ્પ દશા નથી થતી ને, ત્યાં સુધી આનંદનું સુખનું વેદન નથી થતું. પર્યાયમાં જે આનંદનું વેદન થવું જોઈએ, જેમ પેલું દ્રષ્ટાત્મક હોય ને, ગોળનો ટુકડો મોઢામાં મૂકે અને ગળપણનો સ્વાદ આવ્યો, એમ પર્યાય દ્રવ્યને ગ્રહણ કરે, બોલાવે ને, દ્રવ્યને ગ્રહણ કરવું, દ્રવ્યને પકડવું, દ્રવ્યની સન્મુખ થવું, દ્રવ્યનો આશ્રય લેવો, એ જે બધું કહેવામાં આવે ને, તો જ્યારે પર્યાય દ્રવ્યનો આશ્રય લેશે, અવલંબન લેશે, જ્યારે પર્યાયમાં ભગવાન આત્મા ગ્રહણ થાય છે, જ્યારે આ પર્યાયમાં ભગવાન આત્મા પકડમાં આવે છે, જ્યારે આ પર્યાય ભગવાન આત્માની સન્મુખ થાય છે, એ વખતે આત્મામાં જ્ઞાનાનંદ છે ને, મેં જ્ઞાનાનંદ સ્વભાવી, તો પર્યાયની અંદર પણ આનંદનું વેદન, સુખનું વેદન થાય છે. એ સ્વાશ્રિત જ્ઞાન કહેવાય. સ્વ આશ્રિત જ્ઞાન, વિકલ્પ નહીં. સ્વાશ્રિત વિકલ્પ અલગ, બરાબર સમજજો. પરાશ્રિતની વાત નથી કરતા. અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરે છે, પરાશ્રિત છે. અને પોતાના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરવો, અને એમાં ત્રિકાલી ધ્રુવનો વિચાર કરવો, અબદ્ધ છું, અનાદિ અનંત છું, એ સ્વ આશ્રિત વિકલ્પ થયા. વિકલ્પ એ આંગણામાં આવ્યો, સ્વાશ્રિત વિકલ્પ, અને એ વિકલ્પ તૂટી ગયો, અને અહીંયા નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થઈ ને, નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થઈ, ત્યારે એ નિજ ઘરની અંદર ચૈતન્ય ઘરમાં પ્રવેશ કર્યો, એમ એને કહેવામાં આવે છે. સમજાય છે ને વાત? પેલી વાત સ્વાશ્રિત વિકલ્પ અલગ, અને અંદરમાં જે અભેદ થયો ને આનંદનો સ્વાદ આવ્યો ને, સ્વાશ્રિત જ્ઞાન ખીલ્યું. સ્વ આશ્રિત જ્ઞાન ખીલ્યું. ખીલ્યું કેમ? કેમ કે આનંદ આવ્યો. આનંદ આવ્યો, જ્ઞાન ખીલ્યું, એટલે બીજા શબ્દોમાં સાચા આપણે કહે તો જ્ઞાનનો જન્મ થયો, જ્ઞાન પ્રગટ થયું. ત્યારે જ્ઞાન પ્રગટ થયું. મિથ્યા દ્રષ્ટિને તો અજ્ઞાન છે. જ્યાં સુધી વિકલ્પ વાળી દશા છે, ત્યાં સુધી તો અજ્ઞાન છે. જ્ઞાન જ ક્યાં છે? અજ્ઞાન છે. એનું જ્ઞાન તો મુરઝાયેલું જ્ઞાન છે. અજ્ઞાનીનું જ્ઞાન મુરઝાયેલું જ્ઞાન છે. સાંજના સ્વાધ્યાયમાં આવશે, છન્નું ગાથા, મંદ બુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો છે. જ્યાં પરને પોતાના માને, શરીરને પોતાનું માને, રાગથી ધર્મ થાય, એ કહે છે કે મિથ્યા દ્રષ્ટિ એટલે મંદ બુદ્ધિ વાળું છે. મંદ બુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો છે. આવશે ચર્ચા, એની ઘણી સરસ ચર્ચા છન્નું ગાથામાં. એકાદ દિવસ પછી આવશે આપણે સાધના વ્યાખ્યાનમાં. જીવ મંદ બુદ્ધિ એ રીતે
પરદ્રવ્ય ને નિજ રૂપ કરે. એ બહુ સરસ ગાથા છે. હા, સમજો. આપણે એમાં બોલીએ છે ને, મુરझाई ज्ञान लता मेरी निज अंतर बल से खिल जावे. મુરझाई જ્ઞાન લતા મેરી. અજ્ઞાનીનું જ્ઞાન મુરઝાયેલું છે, એને અજ્ઞાન કહેવાય. અને જ્યારે અંદરમાં સ્વસંવેદનમાં અંદરમાં આનંદનો સ્વાદ આવ્યો ને, તે સ્વાશ્રિત જ્ઞાન, એ ખીલેલું જ્ઞાન, અને જ્ઞાન પ્રગટ થયું, ત્યારે જાણે છે કે આ જ્ઞેય કહેવાય, ઘડિયાળ જ્ઞેય કહેવાય, મોબાઈલ જ્ઞેય કહેવાય, આ મકાન જ્ઞેય કહેવાય, શરીર જ્ઞેય કહેવાય. જ્ઞાનનું જ્ઞેય, જ્ઞાન ખીલ્યું જ નથી તો આ જ્ઞેય. આપણે વચ્ચે ચાલ્યું ને, સોગાની સાહેબ સ્પષ્ટ કહ્યું, એમને એમાં કે આ જ્ઞેય છે, જ્ઞેય છે, જ્ઞેય છે. અમને આ નથી ગમતું તારી શૈલી. કાગડા જેવું તું બોલે છે. હા, કાગડાની વાણી ન ગમે ને, એ મિથ્યા દ્રષ્ટિ કે આ તો જ્ઞેય છે, આ તો જ્ઞેય છે, આ તો જ્ઞેય છે. પણ જ્ઞાનનું જ્ઞેય ને, જ્ઞેય તો ખરું, પણ જ્ઞાનનું જ્ઞેય. અને તને તો જ્ઞાન પ્રગટ જ નથી થયું, તારે તો અજ્ઞાન છે. જ્ઞાનનું જ્ઞેય. અને જ્યારે અંદરમાં આ આત્મ જ્ઞાન થયું ને, બસ એ જ્ઞાન પ્રગટ થયું, તો હવે આ જ્ઞેય કહેવાય. હવે ક્રમબદ્ધ પર્યાય પણ તારું સાચું. હવે તું કહે કે ભાઈ એની યોગ્યતા હતી એવી, તોય સાચું. હવે યોગ્યતા વાળો બોલ સાચો, ક્રમબદ્ધ વાળો બોલ તારા માટે સાચો, જ્ઞાનનું જ્ઞેય સાચું, એ તો થવાનું હતું માટે થયું. એ બધા બોલ સાચા તારા માટે. હવે અહીંયા એ કહે છે, હા, જો વિકલ્પાત્મક નિર્ણય છૂટીને સ્વ આશ્રિત જ્ઞાન ઉગડે છે. જે સ્વ આશ્રિત જ્ઞાન ઉગડે છે, અનાદિકાળથી જીવને નાટક સુનત હિય ફાટક ખુલત હે, આ જ્ઞાન ઉગડ્યું જ નથી. એમાં છે ને નાટક સમયસારમાં બોલ 18 નંબરનું છે, મારા ઘરે 18 કે 16 કે 18 નંબરનું છંદ છે ને. યાહી કે જો પછી ઉડત જ્ઞાન ગગન में, યાહી કે જો વિપછી જગ જાલ में રૂલત હે. આજ એને શુદ્ધાત્માનો અનુભવ થયો ને, એ જ્ઞાન ગગનમાં આનંદમાં વિહાર કરે છે. જે જ્ઞાન સુખને આપે છે તે જ જ્ઞાન છે, એને જ્ઞાન કહેવાય. જે જ્ઞાન સુખને આપે, વાત આ છે. અને વિકલ્પવાળા જ્ઞાનમાં સુખ નથી આવતું. વિકલ્પવાળા જ્ઞાનમાં આત્માને ગ્રહણ કરવાની તાકાત નથી ને, એટલે તો લખ્યું સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન. સવિકલ્પથી નિર્વિકલ્પ, એ સવિકલ્પથી એટલે વિકલ્પથી નિર્વિકલ્પ નથી થવાતું. તો કથન છે એ પ્રમાણે પૂર્વચર વ્યવહારનું નિર્વિકલ્પ થવાનું વિધાન. અને જ્યારે નિર્વિકલ્પ દશા થાય છે તો એ આનંદ એવો આવે છે, સાહેબ કે વિષય સેવનમાં એનો અંશ પણ નથી હોતો, એવી જાતિના સુખનું વિધાન જોવામાં આવે છે. આગળ 463. અને ભાઈ વાત એવી છે કે આ દુર્લભ મનુષ્ય ભવની અંદર આજ કે છે તું વિકલ્પ વાળા નિર્ણય સુધી તો આવ્યો. વિકલ્પાત્મક નિર્ણય સુધી તો સમજો કે પૂજ્ય ગુરુદેવશ્રીના કારણે તું થોડો વિચાર કરતો હતો તો વિકલ્પ વાળા નિર્ણયમાં આવ્યો. પણ અંદરમાં જ્યારે સ્વાનુભૂતિ થઈ જાય, સ્વસંવેદનમાં ભગવાન આત્મા પ્રત્યક્ષ થઈ જાય ને, તો જીવનો પેડો પાર થઈ જાય. ભાઈ સમજાય છે. ઘટના બધાએ સાંભળી પણ ખરી ને, આપણા પંડિતજી નિલેશભાઈને અમદાવાદથી જતા હતા ને મુંબઈ, અમદાવાદથી ટ્રેન ઉપડી છે, થોડાક સમય પછી કઈ તકલીફ વગેરે સાધારણ થઈ હશે, તો તરત જ વચ્ચે ઉતરી ગયા અને વડોદરા ત્યાં હાર્ટની તકલીફ થઈ, સ્ટેન્ડ મુકાવ્યું ને એટેકની જે કઈ સ્થિતિ, જે કઈ, તો શું આપણે કેટલા માટે તો કહીએ છીએ, ક્ષણભંગુર છે ને, જે શ્રીમદ ને વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. એ વડોદરા આવતા પહેલા થોડી તકલીફ થઈ તો ઉતરી ગયા, ત્યાંથી ટ્રીટમેન્ટ મળી ગઈ, બધું વ્યવસ્થિત સારું બધું થઈ પણ ગયું, બધું બરાબર છે ને, એ પ્રમાણે અપેક્ષિત બધું. બાકી નહીં એવા પણ ઘટનાઓ ઘટે ને, એવી સ્થાન પર ક્યાંય કહેવાનો આશય એ છે
પછી અમારે ચર્ચા પણ થઈ, થોડી ઘરે વાતચીત થાય ને. આપણે જેમ ધારમાં નથી કહેતા આવી જ્યારે ઘટના બને, કેમ કે આપણે 3-4 દિવસ પહેલા તો શિબિરમાં અમે સાથે જ રહ્યા, મળ્યા, બધી વાતો, બેઠા, ફ્રી ટાઈમમાં બધી ચર્ચાઓ પણ ઘણી થાય અને એકદમ સુંદર રીતે બધા પ્રોગ્રામ આ તે બધું. 3-4 દિવસ પછી આવી સ્થિતિ, શરીરનું સ્વરૂપ આવું છે ને, આ શરીરનું સ્વરૂપ 4-5 દિવસ પહેલું શરીરનું જોમ જોઈએ અલગ, અને આજે બિલકુલ બોલવાની પણ તકલીફ પડી જાય, આવું છે શરીરનો ભરોસો. જ્યારે આવી ઘટના થાય ત્યારે આપણે સામાન્ય રીતે દરેકના ઘરમાં આવી ચર્ચા પણ નોર્મલી થતી હોય છે ને, કે શરીરનો કોઈ ભરોસો કરવા જેવું ખરો, આવું બોલીએ છે ને આપણે. આ શરીરનો કોઈ ભરોસો કરવા જેવું ખરો, એના માટે સમજો, આ શરીરનો ભરોસો રાખવા જેવો નથી, આનો અર્થ આવો થાય. આ શરીરનો ભરોસો રાખવા જેવો નથી, પણ આ વાતનો જીવ ભરોસો કરતો નથી. વાત અહીંયાથી અટકી જાય છે. આ ક્ષણભંગુર જે છે શરીર, એનો ભરોસો કરવા જેવો નથી, આવું ભગવાન કહી રહ્યા છે. આનો ભરોસો કરવા જેવો નથી એવું દેવ, શાસ્ત્ર, ગુરુ વગાડીને કહી રહ્યા છે કે આનો ભરોસો કરવા જેવો નથી. પણ આ ભગવાનની વાતનો આ જીવ ભરોસો કરતો નથી, એ વાત 100% સાચી છે. એ વાત એટલી સાચી છે. આનો ભરોસો કરવા જેવો નથી, એ તો ભગવાન કહી રહ્યા છે, એ તો વાત 100% સાચી છે. એનો ભરોસો કરવા જેવો નથી, ગમે ત્યારે દગો દેશે. સમજે? આ તો એમને તો પુણ્યનું દે કે ટ્રીટમેન્ટ મળી ગઈ, તારો એવો પાપનું દે કે ટ્રીટમેન્ટ ના મળે અને ચાલે દેહ છૂટી જાય, ફટાક દઈને બીજી પ્રેમમાં ચાલ્યો જાય. સમજાય છે કે નહીં? આવું પણ બની શકે કે ના બની શકે? ખ્યાલ આવે છે કે નહીં? આપણે કેટલી ઘટનાઓ જોવામાં આવે છે ને એવી, ખબર જ ના પડે કે એકદમ શું થઈ ગયું. તો સમજજો શું કહેવા માંગીએ છે. દેવ, શાસ્ત્ર, ગુરુ એમ કહે છે કે આનો આ સંયોગો, દુકાન, મકાન, ઓફિસ, અમારો બધો કારોબાર ને બીજું ને ત્રીજું ને અમારે તો બધું આમ, એ કહે છે આ બધાનો રંચ માત્ર સંયોગોનો ભરોસો કરવા જેવો નથી. એટલે આ તો ભગવાનની વાણીમાં છે, એટલે પરમ સત્ય વાત છે. પણ આ અજ્ઞાની ઊંધાઈ, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવની ઊંધાઈ, કે આ ભરોસો કરવા જેવો નથી, આ વાતનો પણ આ જીવ ભરોસો નથી કરતો. અને સંયોગો, શરીર અને બહારના પરદ્રવ્યોની સુરક્ષામાં પડ્યો છે. સુરક્ષિત એવો પોતાનો ભગવાન આત્મા ત્રિકાલી ધ્રુવ, જે શુદ્ધ અંતઃ તત્વ દુર્ગ, જે પોતાનો ચૈતન્ય કિલ્લો કવચમાં રહેલો છે ને, સુરક્ષિત છે, એના શરણમાં જતો નથી ને ક્ષણભંગુર અશરણ પદાર્થ છે ને એની સુરક્ષામાં લાગેલો છે. વચ્ચે બોલ આપણે જોયો પણ હતો ને, આમાં જ સુરક્ષા કહ્યું છે ને, નવું બિલ્ડિંગમાં ક્યાંક મકાન લેવાનું અથવા તો બીજે તો બધી જોયું કે સેફટી પ્રિકોશન, આગ લાગે તો એની સેફટી છે કે નહીં, પાણી, વોચમેન, બીજું ત્રીજું, આ તે બધું. ઘણી જગ્યાએ તો એવા પણ હોય પેલા લાઇટિંગ વાયર ને પેલા શું કહેવાય, કોઈ બહારથી આવતું હોય તો તરત તમારા ઘરમાં કેમેરામાં દેખાય કોણ આવે છે. મને એ કહે છે કે આ ઘર ને મકાન ને પરિવાર ને શરીર સુરક્ષિત રહે, બધી બોડી પ્રોફાઇલ, લિપિડ પ્રોફાઇલ બધી કરાવે, એ અસુરક્ષિત એવા સંયોગોને સુરક્ષિત રાખવા માટે આખો ભાવ કાઢી નાખે છે. અને સ્વભાવથી સુરક્ષિત એવા ભગવાન આત્મા માટે એક ધન્ય પળ પણ પ્રગટ નથી કરતો. જીવ એના જીવનમાં એવી ધન્ય પળ નથી આવતી. અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, એ જીવનની ધન્ય પળ છે. એ ધન્ય પળ વગર બધા અત્યાર સુધીમાં મનુષ્ય પર્યાની કેટલી પળ ચાલી ગઈ. એક પળ માટે તું એવું કહી શકે છે કે મારા જીવનમાં ધન્ય પળ આવી? કહી શકે છે? કહી શકે છે તું મારા જીવનમાં ધન્ય પળ આવી? ખ્યાલ છે? જે ટોડરમલજી સાહેબની લાઈન છે ને,
આ જીવ પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયો છે. ભ્રમથી ભૂલીને પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયો છે. પર્યાય એટલે આ પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયું છે. એનો અર્થ એ છે કે આ ક્ષણભંગુર નાશવાન પદાર્થો જે છે ને, હા, અવિનાશી એવા ભગવાન આત્માનો ભરોસો નથી ને ક્ષણભંગુર પદાર્થનો ભરોસો રાખીને બેઠો છે. એ કહે છે આ એક એક બોલની અંદર જોવામાં આવે તો વાત તો ત્યાં જ લઈ જાય છે બધા કે અંદરમાં પોતાનો અનાદિ અનંત જે ટકવા વાળો જે જ્ઞાયક ભાવ છે ને, એના શરણમાં જવું. ગુરુદેવશ્રી કહે છે કે આનો તમે ભરોસો કરો તો ભરોસે ભગવાન બની જશો. તને ભગવાનની એકે વાત પર ભરોસો નથી. આ ભગવાન આત્માનો ભરોસો કરવાનો કહે છે તો એનો ભરોસો કરતો નથી. અને ક્ષણભંગુર પદાર્થો છે ને, એનો ભરોસો કરવા જેવો નથી. એનો ભરોસો કરે છે કે ના તો રહેવા વાળા છે, રાખવાના પ્રયત્ન કરે છે. પછી સમ્યક દ્રષ્ટિના 8 અંગમાં પહેલું જ છે અત્યારે જે ચાલે છે ને, જીન વચ મેં શંકા ન ધાર. જિનેન્દ્ર ભગવાનના વચનોમાં તું શંકા ન કર. અને આ વાત અંદરમાં પરિણમનમાં ન આવી એનું નામ શંકા છે. અંદરમાં શંકા છે, અંદરમાં સંદેહ છે, ડાઉટ છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પણ કકડભૂસ થઈ ગયા ને, પડી ગયા ને. પછી તારા ભૂકંપ પ્રૂફ મકાન, ત્યાં તારું તું જે માને છે કે અમે શરીરને સાચવીએ છીએ તો સચવાયેલું રહે છે. એ બધા મિથ્યા વિકલ્પો છે ભાઈ. જો આ તો આવી બધી ઘટનાઓ જે છે એમાંથી આપણે પ્રેરણા બોધ પાઠ લેવો જોઈએ ભાઈ. સમજાય છે કે નહીં? જો તો આપણા આદરણીય નિલેશભાઈની જે તબિયતનું આવું થયું અને પછી બધી ટ્રીટમેન્ટ મળી ગઈ તો એમને સમજજો આ બધી તત્વનો ગહેરો અભ્યાસ, ચારેય અનુયોગનો બધો સાંગો પાંગ સ્વાધ્યાય, દેવશાસ્ત્ર, ગુરુ પ્રત્યે સમર્પણતા, ગુરુદેવ શ્રી પ્રત્યેની ભક્તિ, તો આજે એ બધું જે કમાયેલું છે ને એ અંદરમાં ચિંતન વાગોળવા માટે કામમાં લાગે. બહારમાં આપણે કહેવાય ને કે આઈસીયુમાં છે એમ કહીશું. આઈસીયુ હમણાં મારે ફોન પર બધાના ફોન આવતા હતા ને, વાતચીત થઈ બધાની સાથે. છેલ્લે હમણાં વાત થઈ કે આઈસીયુમાં છે, તો બહારમાં ભલે આઈસીયુમાં હોય પણ આ બધું અંદરમાં મટીરિયલ છે ને અંદરમાં. ખ્યાલ આવે છે કે નહીં? તો બહારની અપેક્ષા આઈસીયુ કહેવાય. અને અંદરમાં પોતે અંદરમાં પોતાના ચૈતન્ય સ્વરૂપનો સંસારની ક્ષણભંગુરતા એ બધાનો જે વિચાર કરી શકે છે ને, આ બધું અન કરેલું આ ટાઈમે કામમાં લાગે છે. એટલે આપણે હમણાં કહ્યું ને આ બધા રેગ્યુલર જે બોલ, નાના નાના બોલ શું કામ તૈયાર કરવાના બધાને કહીએ છીએ કે આવી સ્થિતિ આવી જાય ને, તો બસ એ વખતે તમારી પાસે દેવ શાસ્ત્ર ગુરુ જીનવાણી કઈ પણ આ બધા એક એક નાનકડા બોલ તમે તૈયાર કરેલા હશે તો બસ અંદરમાં તમને આ ચિંતન મનન ઘોલન માટે કામમાં લાગી જાય. ખ્યાલ આવે છે કે નહીં? હમણાં જ આપણા નીરવભાઈના મમ્મી, આપણે નીરવભાઈ કોઠારી, વાતચીત થઈ હતી. તેમના મમ્મી મળ્યા હતા ચૈતન્ય ધામમાં. તો 2 વખત કંઈક એડમિટ થવામાં, પહેલી વખતે તો બધું થોડુંક સારો યોગ હતો, પણ બીજી વખતમાં બધી નળીઓ બહુ લગાડેલી હતી. એટલે એ બધું પણ પોસિબલ નહોતું પહેલી વખતની જેમ સ્વાધ્યાય કરવા. તો એ વખતે આ બધું જે હોય ને અંદરમાં ધારણામાં બધું એ બધું અંદરમાં ચિંતન મનન માટે કામમાં લાગે છે. આ છે જો જગતમાં નથી દેખાતું કે નળી બ્લોકેજ આપણે કહીએ છીએ ને, વાસ્તવમાં જોવામાં આવે તો ખરેખર પરમાર્થથી જોઈએ ને તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવની આનંદની નળીઓ બધી બ્લોક જ છે ને. ખરી વાત કરીએ તો આનંદની નળીઓ, વિતરાગતાની, શાંતિની, સુખની નળીઓ બધી બ્લોક છે. અનાદિથી બધી બ્લોક છે.
અને દરેક સમયે પોતાના ચૈતન્ય પ્રાણનો ઘાત પણ થઈ રહ્યો છે, એ વાત પણ સાચી છે ને. જેમ બહારમાં એ ટ્રીટમેન્ટ મળે, સ્ટેન વગેરે મૂકીને નળી ખુલી જાય ને થઈ જાય ને, તો બ્લડ ફરતું થઈ જાય, એમાં જિનેન્દ્ર ભગવાન પણ સમ્યક દર્શનનું સ્ટેન મૂકવાનું કહે છે. એક વખતે હું પરમાત્મા છું એમ નિર્ણય કરી દે તો આ બધી નળીઓ ખુલી જશે તારી, આનંદનો પ્રવાહ ચાલુ થઈ જશે, શાંતિનો, વિતરાગતાનો. છે તો આવું ભાઈયા. હા, અને એના ફળમાં ભવિષ્યમાં તને શરીર જ નહીં મળે. એટલે નળી બ્લોક થવી ના થવી 100%, 3 નળી બ્લોક ને 2 નળી બ્લોક ને એ બધા કાયમી સોલ્યુશન આવી જશે. જો હમણાં તાજેતરમાં જ સાથે રહેવાનું, 3 દિવસ બહુ નજીકથી રહેવાનું, ઘણા ટાઈમ પછી મળવાનું થયું, પણ ઘણો સમય સાથે રહેવાનું પણ થયું. એમને એમ ફોન પર વગેરે વાતચીત વગેરે તો રેગ્યુલર થતી જ હોય છે. હા, જેવું સારા સાધર્મી સાથીદાર છે ને. હા, જેવું. આગળ 463 વ્યવહારની અપેક્ષા એ સત્ય જ છે. કેટલી સરસ લાઈન છે જુઓ. વ્યવહારની અપેક્ષા એ સત્ય જ છે. વ્યવહાર નિશ્ચયની અપેક્ષા એ અસત્યાર્થ છે. સર્વથા સમજો, અસત્યાર્થ નથી. નિશ્ચયની અપેક્ષા એ સર્વથા અસત્યાર્થ, પણ વ્યવહારની અપેક્ષા એ તો સાચો છે. કેમ કે જો વ્યવહારને વ્યવહારથી પણ સાચો તમે નહીં કહો ને, તો ઘણી બધી સમસ્યા ઊભી થશે, ખૂબ બધા સમસ્યા ઊભી થશે. વ્યવહારને જો વ્યવહારથી પણ સાચો નહીં માનો તો જગતની અંદર ઘણી બધી અફડાતફડી થઈ જશે, લૌકિક વ્યવહાર બધો નષ્ટ થઈ જશે. સમય સાની લગભગ 46 ગાથા છે. બહુ સારી એક વાત પણ કરી છે. જો તમે વ્યવહારને વ્યવહારથી સાચો નહીં માનો, 2-3 વાત કરીએ છીએ આપણે. એક વાત સમજો કે આ એકેન્દ્રિય જીવ, 2 ઇન્દ્રિય જીવ, 3 ઇન્દ્રિય જીવ, 4 ઇન્દ્રિય જીવ વગેરે કહીએ છીએ ને, એ તો વ્યવહારનું કથન છે. જીવને ક્યાં ઇન્દ્રિયો હોય છે? આત્માને ક્યાં ઇન્દ્રિયો હોય છે? તો જીવ તો અતિન્દ્રિય છે. તો કીડી 3 ઇન્દ્રિય જીવ છે, ઈયળ 2 ઇન્દ્રિય જીવ છે, એવું આપણે જે કહીએ છીએ ને, વનસ્પતિ એકેન્દ્રિય જીવ છે. હવે એ તો વ્યવહારનું કથન છે. અને વ્યવહારને જો તમે વ્યવહારથી પણ સાચું નહીં માનો, બરાબર સમજજો, વ્યવહારને વ્યવહારથી પણ સાચો નહીં માનો, માને વ્યવહારથી એ જીવ છે. વ્યવહારથી જીવ છે એનો મિનિંગ શું? કે આ કીડીનું શરીર દેખાય છે ને, અંદરમાં એનો જીવ છે. ઈયળનું શરીર દેખાય છે ને, અંદરમાં ઈયળનો જીવ છે. એટલે એને ઈયળને વ્યવહારથી જીવ કહેવાય. અંદર પેલો જીવ છે ને, એટલે કીડીને વ્યવહારથી જીવ કેમ કહેવાય છે? કે અંદર જીવ છે ને, એટલે શરીર છે ને, એને પણ વ્યવહારથી જીવ કહેવાય છે. 27 ગાથા. જીવ દેહ બંને એક છે, વ્યવહાર નયનું વચન આ. એ શરીરને પણ વ્યવહારથી જીવ કહેવાય છે. શરીરને વ્યવહારથી જીવ કહેવાય કે અંદર પેલો જીવ છે. એટલે જો તમે શરીરને મારી નાખશો ને, એટલે શરીરને કચડી નાખશો, તો પેલો જીવ મરી જશે. એ શરીરમાંથી જે બીજી પર્યાયમાં ચાલ્યો ગયો. સમજજો. એટલે જો તમે કીડી, મકોડા, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય એ કહે છે કે એને વ્યવહારથી જીવ નહીં માનો, તો શું પ્રોબ્લેમ થશે? તો ત્યાં લખ્યું, જેમ ભસ્મ હોય ને, ભસ્મ નથી હોતી, ભસ્મ ચૂલામાં રાખ હોય છે ને, એ ભસ્મને આમાં મસળવામાં આવે. ભસ્મને આમ શું કરવામાં આવે? મસળવામાં આવે. રાખને આમ કરીએ તો આપણને કઈ આમ રાખ હોય ને, આપણે આમ કરીએ તો એમાં કઈ હિંસાનો દોષ નથી લાગતો. રાખને આમ કરીએ તો હિંસાનો દોષ થોડો લાગશે? હિંસાનો દોષ નહીં લાગે, કેમ કે અંદર જીવ ક્યાં છે? તો રાખને વ્યવહારથી પણ જીવ નથી કહેવાતું. ખ્યાલ આવે છે કે નહીં? તો જેમ આ રાખ ભસ્મને આમ મસળી નાખવામાં કોઈ હિંસાનો દોષ નથી લાગતો, એવી રીતે જો આ એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય જે જીવ છે ને, વ્યવહારથી પણ જો તમે જીવ નહીં માનો, નિશ્ચયથી નથી બરાબર, પણ વ્યવહારથી પણ જીવ નહીં માનો ને, તો જેમ રાખને મસળવામાં હિંસાનો દોષ નથી ને, એમ
આ એકેન્દ્રિય બેન્દ્રિય વગેરે જે વ્યવહારથી જીવ કયા છે ને એને પણ ભસ્મની જેમ મસળી નાખવામાં આવે તો હિંસાનો દોષ સિદ્ધ નહીં થાય. હિંસાનો દોષ માને જીવની પર્યાયમાં હિંસાના પરિણામ સિદ્ધ ના થાય. બરાબર સમજો. જીવની પર્યાયમાં હિંસાના પરિણામ સિદ્ધ જ ના થયા. જેમ આપણે ભસ્મને આમ કરવામાં આવે તો અંદરમાં હિંસાના પરિણામ ક્યાં છે? હિંસાના પરિણામ નથી. એમ આ કીડા મકોડા વગેરે વ્યવહારથી જીવ કયા ને એને વ્યવહારથી પણ જીવ ના માનો તો આમાં કરવામાં આવે તો ત્યાં પણ હિંસાના પરિણામ સિદ્ધ નહીં થાય. અહીંયા જીવમાં હિંસાના પરિણામ સિદ્ધ નહીં થાય. એટલે કે રાગ દ્વેષ સિદ્ધ નહીં થાય. હિંસાના પરિણામ સિદ્ધ નહીં થાય એનો અર્થ જીવની પર્યાયમાં રાગ દ્વેષ છે એ જ સિદ્ધ નહીં થાય. અને રાગ દ્વેષ સિદ્ધ નહીં થાય ને એનો અર્થ સંસાર સિદ્ધ નહીં થાય. સંસાર સિદ્ધ નહીં થાય. અને સંસાર સિદ્ધ નહીં થાય ને તો પછી તમે ઉપદેશ શું કામ આપો છો? મોક્ષનો ઉપદેશ શું કામ આપો છો? લખ્યું છે ત્યાં સમયસારની અંદર મોક્ષ માર્ગના ઉપદેશનો પ્રસંગ જ નહીં બને. મુક્તિના ઉપદેશનો પ્રસંગ જ નહીં બને. કેમ કે મુક્તિ તો જેને સંસાર હોય એનો, જ્યાં સંસાર હોય ને તો સંસારના અભાવપૂર્વક મોક્ષ પર્યાયમાં પ્રગટ થાય છે. સંસારના અભાવપૂર્વક મોક્ષ પ્રગટ થાય છે. સંસાર જ સિદ્ધ નથી થતો. કેમ કે અહીંયા રાગ દ્વેષના પરિણામ જ સિદ્ધ થતા નથી. તો પછી મોક્ષના ઉપદેશનો પ્રસંગ બનતો નથી. એટલે કહે છે કે જિનેન્દ્ર ભગવાનના મતમાં સ્યાદવાદ છે. ત્યાં લખ્યું છે સ્યાદવાદ છે. એટલે વ્યવહારથી વ્યવહાર સાચો છે એમ સમજવું. સાચો છે વ્યવહારથી વ્યવહાર. બીજી એક વાત પણ સમજો, જરા ખ્યાલ આવશે તમને. સમયસાની સાપની ગાથા લઈએ જરા, હમણાં યાદ પણ કરી હતી. ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને ચારિત્ર નહીં દર્શન નહીં ને જ્ઞાન ગયા. એક શુદ્ધ છે. આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર વગેરે ગુણો છે. અને દર્શન જ્ઞાન ચારિત્રના ગુણો છે ને ગુણ ભેદ કર્યો ને એ તો વ્યવહાર થઈ ગયો. ગુણ ભેદ છે એ વ્યવહાર થયો. ગુણ ભેદ ઉપર દ્રષ્ટિ હશે તો આત્માનો અનુભવ નહીં થાય, એ વાત કરી. તો વ્યવહારથી ગુણોનો ભેદ છે. નિશ્ચયની દ્રષ્ટિમાં, અભેદની દ્રષ્ટિમાં આ ગુણોનો ભેદ નથી દેખાતો. બરાબર સમજો. અભેદની દ્રષ્ટિમાં, સમ્યક દર્શનના વિષયમાં આ બધા ગુણોનો ભેદ નથી દેખાતો. બરાબર છે, ઓકે. દ્રષ્ટિના વિષયમાં કોઈ ગુણોનો ભેદ નથી દેખાતો એટલે નિશ્ચયની અપેક્ષાએ ગુણભેદ નથી, અભૂતાર્થ છે. પણ વ્યવહારથી જોવામાં આવે, ભેદની દ્રષ્ટિથી જોવામાં આવે તો ગુણોના ભેદ છે. આત્મામાં દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે, સુખ છે, ગુણોના ભેદ છે. વસ્તુ ભેદાભેદ સ્વરૂપ છે. ભેદાભેદ સ્વરૂપ છે. નિશ્ચયની દ્રષ્ટિમાં ભેદ નથી દેખાતા. વ્યવહારથી બધા ભેદ છે. હવે જેમ નિશ્ચયથી ભેદ નથી દેખાતા એમ વ્યવહારથી પણ તમે ભેદનો નકાર કરી દો કે આ વ્યવહારથી જે ભેદ કહે કે ના વ્યવહાર તો ખોટો છે. નિશ્ચયની અપેક્ષા એ ખોટો અને વ્યવહાર લખીને વ્યવહાર વ્યવહારની અપેક્ષા એ સત્ય. વ્યવહારને વ્યવહારની અપેક્ષાએ પણ તમે જૂઠો માનો છો તો શું ગડબડ થશે? વ્યવહારને વ્યવહારની અપેક્ષાએ નહીં માનો એનો મતલબ આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર માનવાનો પ્રસંગ જ ના રહ્યો. પછી ભેદનો પ્રસંગ જ ના રહ્યો. એનો મતલબ આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર ગુણ છે જ નહીં એવું નક્કી થયું. છે જ નહીં. તો પછી ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે એ બધું ક્યાં જશે પછી? એટલે જે આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર જે ગુણોનો ભેદ કયો ને, ભેદ છે, વ્યવહાર છે, તો વ્યવહારથી બરાબર છે. પર્યાયના ભેદ છે, 14 ગુણસ્થાનના ભેદ છે. શુદ્ધ નહીંથી જોવામાં આવે તો આ જ્ઞાયક તો જ્ઞાયક છે, એમાં નથી અપ્રમત કે પ્રમત નથી. એ તો દ્રષ્ટિના વિષયમાં ગુણસ્થાનના ભેદ નથી. વ્યવહારથી જોવામાં આવે તો 14 પ્રકારના ગુણસ્થાન છે, 14 પ્રકારના માર્ગના સ્થાન છે, 14 પ્રકારના જીવ સ્થાન છે. જો વ્યવહારથી પણ ના માનો, વ્યવહારથી પણ ના માનો તો કોઈ ગુણસ્થાનને માનો જ નહીં તમે. તો ગુણસ્થાનને માનો જ નહીં તો પર્યાયને જ નથી માનતા. પછી તમે પર્યાયને માનતા જ નથી. ઘણી બધી પ્રકારની સમસ્યાઓ આવીને ઊભી થશે ને ત્યાં આગળ. એટલે કહે છે જો
વ્યવહાર વ્યવહારની અપેક્ષા એ સત્ય જ છે. નિશ્ચયની અપેક્ષા એ વ્યવહાર 100% અસત્યાળ છે અને વ્યવહારની અપેક્ષા એ 100% સાચું છે. તો ઘણા બધા દ્રષ્ટાંતો એના માટે સંક્ષિપ્તના રૂપમાં આપણે જોયું. જગતમાં આપણે એક લૌકિક માટે પણ આ બધા વ્યવહાર જે સદભૂત અસદભૂત ઉપચરિત અનુપચરિત બધું ઘણું બધો વિસ્તાર છે એનો, પણ આપણે શોર્ટમાં એની ચર્ચા કરી છે. વિશેષ વાત થાય આપણે નેક્સ્ટ વાત. हेलो, अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के द्रव्य दृष्टि प्रकाश के आधार से स्वाध्याय का लाभ लिया, जिसके अंतर्गत आज हमने विकल्पात्मक निर्णय छूटकर 100 आश्रित ज्ञान उघाड़ता है। जो ज्ञान सुख को देता है वही ज्ञान है। जैसा कि हम सभी लोग पढ़ते हैं, आत्मा ज्ञानम स्वयं ज्ञानम ज्ञानादन्यत करोति किम परभावस्य कर्तात्मा मोहोयम व्यवहारिणाम। आत्मा ज्ञान स्वरूप है, वह ज्ञान के अलावा क्या करे। अगर और कुछ करता है और कुछ जानता है तो एक सिर्फ और सिर्फ मोहियों का ज्ञान है, व्यवहारी जनों का अज्ञान है। पूजन की पंक्तियों में पढ़ते हैं, मुरझाई ज्ञान लता मेरी निज आत्म बल से खिल जावे। वास्तव में हम सभी को जो ज्ञान मैं स्वयं गायक तत्व हूँ, ध्रुव तत्व हूँ, उस ज्ञान का उघाड़ हो और निज बल से आत्मा के ज्ञान का ज्ञान हो जाए तो हमारी जो मुरझाई हुई अज्ञान की ज्ञान लता है, माने मुरझाई हुई ज्ञान लता है, वह खिल जावे पुष्पों की तरह। बहुत ही सुंदर उदाहरण था। हूँ तो सदा ही मुक्त हूँ, पर्याय में तन्मय हो गया हूँ। क्षण भंगुर पदार्थ का मेरे से कोई लेना देना नहीं है। यदि निज गायक पर भरोसा करें तो भगवान बन सकते हैं। इस प्रकार की बात हमने सुनी। और निश्चय की अपेक्षा व्यवहार असत्यार्थ है, किंतु व्यवहार की अपेक्षा व्यवहार जो है सत्यार्थ है। यदि हम ऐसा नहीं मानते हैं तो फिर वस्तु स्वरूप जो हम वस्तु जो है उसका जो स्वरूप है वो भेदाभेद स्वरूप है ना। तो वस्तु भेदाभेद स्वरूप है। निश्चय से मैं अभेद हूँ और व्यवहार से भेद दिखते हैं। दर्शनमय, ज्ञानमय, चेतनामय, सुखमय, वीरमय, ये भेद व्यवहार से देखने में मिलते हैं। तो व्यवहार अपनी जगह सत्यार्थ है और निश्चय अपनी जगह सत्यार्थ है। दोनों की अपेक्षा वस्तु को भेदाभेद हमें स्वीकार करना पड़ेगा और दोनों की अपेक्षाओं को जानना पड़ेगा। यदि हमने एक भी अपेक्षा को ग्रहण नहीं किया तो फिर हमें निश्चय और व्यवहार का स्वरूप, वस्तु का स्वरूप ख्याल में नहीं आएगा। इस प्रकार से बहुत ही सुंदर व्यवहार की अपेक्षा से सत्य है, ऐसी बात बोलों के माध्यम से हमने जानी। और इन बोलों को जिन्होंने आत्मसात किया है, मैं ऐसे साधर्मियों को आमंत्रित करना चाहूँगा। सर्वप्रथम मैं आमंत्रित करना चाहूँगा संयम निजेश मेहता नवरंगपुरा से, वो आएँ और हम सभी को 5 बोलों के माध्यम से लाभान्वित करें। स्वयं स्वयं। જય શ્રી કૃષ્ણ। જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો। કઈ કરે નહીં તો ગમે નહીં, એવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ। એક જ માસ્ટર કી છે, બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે। ત્રિકાણીપણામાં અહમપણું જોડી દેવાનું છે। પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે। અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં
અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે। बहुत बहुत धन्यवाद। इसी प्रकार के बोल इनकी सिस्टर मान्या जी ने तैयार किए हैं। मैं उनको आमंत्रित करना चाहूँगा। मान्या निजेश मेहता, नौरंगपुरा। જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો। કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ। એક જ માસ્ટર કી છે, બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાળીપણામાં અહમપણું જોડી દેવાનું છે। પૂજ્ય ગુરુદેવ શ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે। અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ એ જ જીવનની ધન્ય પળ છે। बहुत बहुत धन्यवाद मान्या को। और इसी प्रकार के बोलों को प्रस्तुत करने के लिए मैं आगे आमंत्रित करना चाहूँगा उन्नति नरोड़ा। થોડો કાળ રાગ તો આવે। જય જિનેન્દ્ર। જ્યારે દ્રષ્ટિ પોતામાં તાદાત્મ્ય થાય છે ત્યારે થોડો કાળ રાગ તો આવે છે, પણ તે લંગડો થઈ જાય છે, તેનું આધાર રહેતું નથી। કંઈ કરે નહીં તો ગમે નહીં એવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એવું હોવું જોઈએ। એક જ માસ્ટર કી છે, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાળીપણામાં અહમ બુદ્ધિ જોડી દેવાનું છે। પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી ના રાખી પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે। અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જીવનની ધન્ય પળ છે। જય જીને। बहुत बहुत धन्यवाद। इसी के लिए प्रकार बोलों की प्रस्तुति के लिए मैं आवाज़ दूंगा प्रक्षाल शाह मलाड से। જય જીનેન્દ્ર। હું છું પ્રક્ષાલ શાહ, 10 years old, મલાડ, મુંબઈથી। આજે હું દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના 5 બોલ બોલવાનો છું। આદિક પુણ્ય વિસ્તારનો મોટો ઢગલો છે, દ્રવ્યની સલામતી જોતા પર્યાય બી સલામત થઈ જાય છે। દેવગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કદર કર, જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીં ત્રિકાળીમાં જ વિરાજમાન થઈ જા। સાંભળવાના ભાવમાં સાંભળવા વાળાને નુકસાન છે, સંભળાવવાના ભાવમાં સંભળાવવા વાળાને નુકસાન છે। બહિર્મુખ ઉપયોગ હોવાથી બંને નુકસાનનો ધંધો કરે છે। પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન થાય છે। જય जिनेंद्र। बहुत बहुत धन्यवाद। बहुत ही सुंदर बोलों की प्रस्तुति प्रक्षाल जी ने की। इसी प्रकार के और भी बोल उपलब्ध हैं। कल से आपको नया होमवर्क मिल जाएगा। बहुत छोटे छोटे से 10 बोल हैं, वो भी बहुत प्यारे बोल हैं। आदरणीय पंडित जी साहब ने यहाँ शिविर के दौरान CYF जो शिविर लगा था उसके दौरान भी आपको उसका रसास्वादन कराया है। प्रतिदिन आपको पढ़ने को भी मिलेंगे, सुनने को मिलेंगे। आप उन्हें आत्मसात अवश्य करें और जिन्होंने आत्मसात किए हैं वो वीडियो बनाकर अवश्य भेजें, ऐसी विनंती। आप सभी से निवेदन, अपने स्थान पर खड़े होकर जिनवाणी विनय करेंगे। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सत बार है, वंदना सत बार है।
नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उज्जयाणम नमो लोये सविसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उज्जयाणम नमो लोये सविसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उज्जयाणम नमो लोये सविसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उज्जयाणम नमो लोये सविसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उज्जयाणम नमो लोये सविसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उज्जयाणम नमो लोये सविसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उज्जयाणम नमो लोये सविसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उज्जयाणम नमो लोये सविसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उज्जयाणम नमो लोये सविसाहुणम। बोलिए द्वादशांग जनवाणी माता की जय। हम सभी ठीक 7:15 बजे रात्रि में जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के लिए सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन।